ગુજરાતમાં આંગણવાડી હવે બનશે સ્માર્ટ. આંગણવાડી બહેનો શિક્ષક તેમજ આઈઆઈટીના વિદ્યાર્થીઓ ઇન્સ્પેક્શન કરશે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાતમાં હવે આંગણવાડીઓ સ્માર્ટ બનવા જઈ રહી છે. આઈઆઈટીના વિદ્યાર્થીઓ તેનું ઇન્સ્પેક્શન કરશે. ગુજરાતમાં અનેક વિશિષ્ટતાઓ સાથેની ચાઇલ્ડ ફ્રેન્ડલી સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં આગામી 6 મહિનામાં 3,300 અને તે પછી અન્ય મળીને કુલ 5,832 સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે. આંગણવાડીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ગાંધીનગર આઈઆઈટીના પીએચડી કક્ષાના સ્ટુડન્ટ કરશે, જેથી તેના નિયત પ્રોજેક્ટ પ્રમાણે કોઈ ખામી રહે નહીં. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા દેશમાં સંભવત પ્રથમ વખત 600 અને 900 સ્ક્વેર ફૂટ અને તેનાથી વધુ જગ્યામાં બાળકોની વય પ્રમાણેની પ્રવૃત્તિને અનુરૂપ અને તેમનો શારીરિક માનસિક વિકાસ ઝડપથી થઈ શકે તેવી આંગણવાડી બનાવવા જઈ રહ્યો છે. આંગણવાડીનું બહારનું અને અંદરનું વાતાવરણ એવું રખાશે કે જેથી બાળકોમાં રચનાત્મક શક્તિ ખીલી શકે. પ્રથમ તબક્કાની 3,300 આંગણવાડી માટે 360 કરોડના ટેન્ડર પણ બહાર પડાયા છે. આંગણવાડીની દિવાલો બાલાઆર્ટની થીમ પર રખાઈ છે, જેથી બાળકો તેમની કલ્પના શક્તિ પ્રમાણે તેમાં રંગભરી ચિત્રો બનાવી શકે. તે સાથે એક રૂમ મહાનગરોની શાળાઓની જેમ એવો રખાશે, જ્યાં બાળકોને કોઈ પણ વિષય અંગે પ્રેક્ટિકલ સમજણ આપી શકાય. એ, બી અને સી પ્રકારની આંગણવાડીમાં નિયત માપદંડ પ્રમાણે જ સુવિધાઓ તૈયાર થાય તે માટે ગાંધીનગર આઈઆઈટીના સિનિયર વિદ્યાર્થીઓની મદદ લેવામાં આવી છે અને તેમના દ્વારા જ આંતરમાળખાકીય સુવિધાનું મોનિટરિંગ કરાશે. દિવ્યાંગો માટે અલગ રેમ્પથી લઈને પૂરતી જગ્યા મળી રહે તેવી ડિઝાઇન તૈયાર કરાઈ છે. બાળકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આરો પ્લાન્ટ, અલગ વોશરૂમ, ટીવીથી લઈને સરગવાનું ઝાડ રોપી શકાય તેમ કિચન ગાર્ડન પણ બનાવાશે. આંગણવાડીની ડિઝાઇન બદલાતા ક્લાઇમેટને અનુકૂળ હશે. હવે પછી રાજ્યમાં નવી આંગણવાડીની માંગ આવશે ત્યાં પણ સ્માર્ટ આંગણવાડી જ બનાવવામાં આવશે. 3300 આંગણવાડી તૈયાર થઈ ગયા બાદ કુલ 5,832 જેટલી સ્માર્ટ આંગણવાડીનું સમગ્ર રાજ્યમાં નિર્માણ કરવામાં આવશે. ધન્યવાદ.